મારું બેટું આ ગામમાં આયા ચેડ તો ફાયદો ને ફાયદો છો છે. ઓલા વાહમાં તો 2-3 જણાનું બૂસ માર્યું તું. હવે એ બાજુ તો મારા બેટા મારો આવે એમ છે. હવે કોઈ મૂર્ખોય મળતો નથી. મૂર્ખો મળી ગયો. હવે કોઈક આઈડિયા મારવા જે મેળ પડી જાય તો જવા જે એ બાજુ. મારો બેટો હાલને ફેર તો શેઠીએ પગારે વધાર્યો 12 માંથી 15 કર્યો એટલે 15,000 આમ નાખલી તો જાય છે ખર્ચો આપણો તો હાડ વરે મહિને વાત. ઓહો ભાઈ શું કરો છો હવે? ભાઈ જો ના તો પગાર આવ્યો તો એટલે બેઠો બેઠો ઘણો હરો પૈસા. પણ તમે ચિયા ગામના? અમે બાજુના ગામના છે. તમારી ઓળખાણ ના પડી મને. મારું નામ છે મહેશ જાની. આખું ગામ મને ઓળખે ને તમે ના ઓળખો ભડું. એવું છે એમ? મહેશ જાની? ઓય ઓય બોલો શું કામ થી આવ્યા હતા? કાંઈ નહીં, આ તો બેઠો હોય કીધું. અને આ પૈસા આટલા બધા ક્યાંથી લાયા છે? એટલે આ તો પગાર આવ્યો છે. દર વખતે 12,000 આવતો. હાલને બે શેઠીએ પગાર વધાર્યો હતો. થોડા કઈ વધારે આવ્યા 15,000 રૂપિયા આવ્યા હાલનો તો. તો આ પૈસાનું શું કરશો હવે તમે? બસ કોઈ નહીં, થોડાક ઘર ખર્ચો હેડાડશે ને થોડાક વાપરશો ને થોડું મેળવશો. અરે એક કંપની છે જબર, એમાં તમે નાખશો ને તો તમારા 7 દાડામાં ડબલ થઈ જશે પૈસા. ના ભાઈ કંપનીઓ પર હું વિશ્વાસ નથી કરતો. બધા બૂસ મારીને જતા રહે મારા બેટા. અરે મારા પાસે તો ઘણા મિલીને જ્યાં એના અત્યારે બંગલા છે ઘરે. એમ હોય તો એમાં શું કરવાનું? કોઈ નહીં, તમારે પૈસા આલવાના. 7 દાડા પાસે ડબલ થઈ જશે. 7 દાડા પર ડબલ? હવ એ પીડે ડબલ? હવ પડ્યા ડબલ થાય તમારે. મારું બેટું આપણે વ્યાજે આલો ને તો 10,000 રૂપિયા વ્યાજે મેલો ને તો 12 રૂપિયા વ્યાજ આલે 2%. તો આ તો ડબલ કે 7 દાડે કોક વિચાર હેડ. 7 દાડા પાકું ડબલ થઈ જાય? હવ તમારે ડબલ થઈ જશે. પણ ભાઈ જાતા રહ્યા તો? અરે ના જાય ગુડું, ઘણા ના અમે ડબલ કરી આલ્યા છે. તો હેડો મેકો. હવ મેલો. કેટલા મેકવાના? તમારે જે મેલો આવે તો ભાઈ એક કામ કરો, 10,000 રૂપિયા મેલો ને 5,000 રૂપિયા હું ઘર ખર્ચા માટે રાખું. અરે બધા મેલો ને ડબલ થઈ જશે. ના ના 5,000 તો જોઈએ ને ઘરે. આ રાખો હેડો 10 ના તોય 20,000 થાય. લો ભાઈ આ 10,000 રૂપિયા પણ થઈ તો જશે ને પાકું? હવ થઈ જશે. સારું હેડો. સારું ભાઈ, તો હવે હું જો. સારું ભાઈ, તો હું 7 દાડા ફોન કરી તો. હા વાંધો નહીં. મારું બેટું પૈસાનો મેળ તો પડી ગયો. હવે દાવા દે દો. 7 દિવસ પછી મારું બેટું 7 દાડા તો થઈ જાય. ઉલાને ફોન કરો ને, મહેશ જોની ને પૈસા ડબલ થવાનું કહેતો તો. હાડો ફોન તો લગાડો એકવાર, શું કહે છે. હેલો હલો બોલો. કોણ બોલ્યા? મહેશભાઈ? હવે આપણે મેં પૈસા મેચ્યા ને 2,000 રૂપિયા ડબલમાં. હવે એ તો થઈ જાય તમારે. થઈ જાય 20,000 રૂપિયા? હવ થઈ જાય. તો આલો રા ને યાર. અરે શું હજી પૂરું રાખો 20 ના 40 થશે. 40 થાય છે એમ? હવ તો આપણે 1 મહિનો પીડ્યા રાખો તો આમ વધી નહીં જાય? હવ ઘણા બધા થઈ જાય તમારે. મારો બેટો એટલે આમાં બૂસ નહીં મરાઈ જાય નકા વરી કાઠું પડશે. આમાં શું કે મહેનત કરીને પગાર તો મોજ મળે મહિને. અરે ના ના તમારે કમ્પ્લીટ થઈ જશે, વધી જશે પૈસા. હો ડબલ થઈ જશે પાકું? હવ સારું હેડો. તો હવે મહિને તો ડાયરેક્ટ હું મહિને ફોન કરી. હવે એ વાંધો નહીં. તમારા હારું ઉપર વિશ્વાસ રાખો હો પાછો. એ તમારે થઈ જશે, ચિંતા ના કરો તમે. સારું હેડો. 1 મહિના પછી મારો બેટો મહિનો થઈ ગયો ને, મહિનો હેડો ઉલાને ફોન કરો મહેશને. શું પૈસા ડબલ થાય છે. હાલો. હેલો મહેશભાઈ? હા બોલો બોલો. આપણે પૈસાનું ચેમ છું યાર, છે કે નહીં ડબલ? હો તમારે થઈ જાય. તો મહિનો પૂરો છો હવે. આલ્યા તમારે જરૂર હતી થોડી. એમ? હવે હા તો થઈ જશે. તમે ઓલા ગામના લેબડે આવો રા. હેડો હું અહીંયા આવું રહો. તમે કેટલી વાર લાગશે? બસ હું આવું, તમે આવો અહીંયા. સારું હેડો, તો હું અહીંયા પહોંચો. એ સારું હેડો. હા. એટલે એ ભાઈ જાની જોઈ મળ્યો તો કે નહીં તને? ના ના, એટલે 6 મહિનાથી મારો 15,000 રૂપિયા લઈને ગયો, હજી આવ્યો જ નથી. એટલે તારે 6 મહિના 15,000 લઈને જો. મારો બેટો મારા 20,000 લઈને જો. 12 મહિના છે. ચોક મળે ને કૂટીને પાડી જ દેવો છે. ભલે પત્તો તે થાવું થાય. અરે જે થાવું ઈ થાય, બોલાવો આજ તો મારી જાને નહીં. રેડે મારો હારો પણ ફોન સ્વિચ ઓફ આવે છે ને. એ તો આપણે જોઈએ ને એને હું ગમે ઈ કરી અને ભાઈ જાણીને એકવાર હલવા બહુ છે એટલે ખબર પડે બેટા. હાલનો કૂટીને પાડવો તો ગમે એ મળે. બેટો ફરજ તો આપણે ઇલાકામાં આવે. હા એટલે જ હાલનો શું 2-4 આપણે સૈનિક એવા રાખવા છે એની ફોજમાં કે ગમે એ જાતો હોય મહેશ જાની પકડીને પાડવો છે ને પછી તો કૂટવો છે બરાબરનો. યાર ભાઈ આપણે જાતો પેપડા બાજુ ચો. એ રોઈ ચમ ઉભો છું? એટલે આ એક જણો આવે હરો પૈસા દેવા. એમ છે ને? એટલે આ ભાઈ તો કોઈ કેવું નથી. જવા જો ને. ચમ
એટલે આ કોઈને કહેતા નહીં. મેં છે ને આજથી મહિના પહેલા 10,000 રૂપિયા ખાલી વેચ્યા હતા ડબલમાં, અને આજ 3,20,000 રૂપિયા થઈ ગયા છે. ઓવે આપણો આલ્યા છે ને તમે? એટલે ઈ તો છે, હવે નામ નથી આલવું. ના નો માલે એટલે ખબર પડે. ના નામ તમે ઓવે મહેશ જાની એટલે તમે કેમ ઓળખો? તો પોતાનો બુશ લાજી જાઉં તો તમે જ્યાં રોહિતભાઈ એટલે તમે એને ઓળખો તો? ઓ 12 મહિના પહેલો મને ગુડાવીને જો છે મારો બેટો 20,000 લઈને જો અને 6 મહિના મહિના પહેલા 15,000 લીધો લે. એનો ઈ ધંધો છે બુશ મારવાનો. તો એટલે શું મને તો કહો તમે કઈ આવીને ઉભા રહો કે બહાર છોટ હું આવું છું. આ તો કરજે હાથો જ બેટા ફોન કે હમણાં જો તમારું ને મારે તો ફોન ઉપાડ્યો છે, 1 મહિનાથી ફોન ઉપાડાયો મારે. એમ હવે કરે એટલે હમણાં ખબર. The number you're calling is currently ઠીક પાડે હતો. બસ ને અમે તો કહેતા હતા ઈ બુજ મારો તો મોટો યાર. એટલે નાના બચ્ચાને કોઈક ચાર્જિંગ બીજું થઈ રહ્યું છે, હમણાં આવતો હશે. બીજી વાર લગાડો. the number you're calling is currently એટલે આ તો સીચું બોલે. એટલે અમે તો એને બધું કરી ચૂક્યા છે એનાથી 12 મહિના મારો બેટો 20,000 લઈને જો ચોક મળે ને પેલો છૂટો છે બેટા બરોબર નો ભલે બસો છે થાય થાય અને 6 મહિનાથી પૈસા લઈને જો. મારો બેટો વાતો તો મોટી મોટી કરતો હતો કે હું આવીશ પાછો. વિશ્વાસ આલી જો મારો 2,000 નો બૂસ માર્યો આણે તો. હવે શું ચા મળશે ઈ રહ્યો. તમારે ફોન બીજો ઉપાડે કે નહીં હવે? કોઈ નથી ઉપાડતો. બ્લોકમાં નો છે બ્લોકમાં એટલે હું તો શું કરું, એટલે મારે તો 2,000 રૂપિયા થાય ઘરના ખર્ચા ના હતા. મેં જમા થાય એટલે 15,000 રૂપિયા મોડ મહિને ભાડ્યા હતા. તો અમારે એમ મેં તો ભાઈ પૂરેપૂરો મારો પગાર આલી દીધો 15 મને એમને એમ લાલચ જાગીને મેં કીધું 20 ના ડબલ કરી જો બરાબર 20 2 તારા 30 અને 15 અને 45 કરીને જાતો હતો. ગામમાં બીજાને કેટલા ને માર્યા બૂસ? ઈ તો શીખર આપણે એના ગોતછા ખરી છે ગાડી દઈને ગોતિયા ગામમાં જ રહેશે લગભગ તો રહ્યો ગામમાં. આ તો જાતા હોય હેડો હેડો તો. કોકને પૂછો હમણાં બેટી કોક ખબર પડશે. ઓવે આ છોકરા બેઠા ઈ લે નથી ઓળખ ના છે ગામમાં રહેતો છે. એટલે એ છોકરો તમે આ ભાઈ ભાયો તો છો ઓય આ નાના ડુંગર ઉપર ભાઈ બેઠા છે. એમ ચોમ કે નહીં? આ છો આ નાના ડુંગર ઉપર. એટલે ઢોળ ઢોળ હટો એટલે તો હટ હટ. એટલે આર્યું બગર 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 શું છે ભાઈ? એ મહેશ ચાંદી તને શરમ નથી આવતી યાર મારા 20,000 આના 15,000 આના 10,000 ટોટલ તે 45,000 લઈ અને બૂચ માર્યો શરમ આવવી પડે શરમ તને એટલે પકડો મારો આને મારો. ભાઈ મને મારો નહીં. હા મારી તકલીફ હતી, દવાખાનું આવી ગયું તું એટલે. એટલે એ હાસો કેતો છે દવાખાનું આવ્યું તું? ઓવે દવાખાનું આવી ગયું તાર. ખાધે આપણે ઓલા ચિયા છે બગડી બા બગરી બાની શોખ. અરે બગરીબાની સોગન ભાઈ. જો ભાઈ આવું કોઈ તકલીફ હોય કે નહીં તો પૈસા મોજી લઈ લેવા છે. 10 ની અમુક 50,000 મોજા મેં આગુ પાછું કરીને આલો પણ કદી આવી દોન જ નહીં રાખો કોઈને બૂચ મારવાની. સાચી વાત ને ભાઈ? સાચી જ વાત છે ને સારું ભાઈ હવે કોઈનું બૂસ નહીં મારું. આ તો જરૂર હતી એટલે દવાખાનું આવી ગયું તું. ના ના બરાબર આવો તો ભાઈ હવે કરતો નહીં રેડે બીજી ભાઈ ને આવી ભૂલ નહીં કરવાની. એના કારણે મોજી લઈ લેવાનો. હો ભલે દવા. હા તો આવો ભાઈ ધંધા મેચી આલવાનો ગામમાં બૂચ નહીં મારવાનો.